મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇનની અંદર ચેપ્ટર નંબર 2 ડિઝાઇન ઓફ પ્રોપેલર શાફ્ટની અંદર આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે ડ્રાઇવના જે બે અલગ અલગ પ્રકારમાં હોચકિસ ડ્રાઇવ વિશેની ચર્ચા લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ લીધી. આ લેક્ચરની અંદર મિત્રો આપણે જે ટોર્ક ટ્યુબ ડ્રાઇવ વિશેની માહિતી જે છે અને તેને લગતી ચર્ચા કરીશું. તો ટોર્ક ટ્યુબ ડ્રાઇવની ચર્ચામાં સૌથી પહેલા આપણે જોઈએ તો the drive system is commonly used in passenger car and commercial vehicle. Light commercial vehicle અને પેસેન્જર કારની અંદર ટોર્ક ટ્યુબ પ્રકારની ડ્રાઇવ સિસ્ટમ જે છે તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. whereas the Hotchkiss drive is drive use stiff spring to prevent the torque reaction and driving thrust. The torque tube drive permit the use of either comfortable spring or another type of spring like helical to perform their only intended duty so that comfortable ride is possible. હવે આપણે જે હોચકિસ ડ્રાઇવ જોઈ ગયા તો તેની અંદર આપણે લીપ સ્પ્રિંગનો ઉપયોગ કરતા હતા અને તેની ઉપર જે કાંઈ ટોર્ક રિએક્શન કે થતું હતું તેના વિશેની ચર્ચા કરી હતી. તો આ પ્રકારની જે હોચકિસ ડ્રાઇવ જે છે તેની અંદર ટોર્ક રિએક્શન અને ડ્રાઇવિંગ થ્રસ્ટને અટકાવવા માટે આપણે સ્ટીપ સ્પ્રિંગ એટલે કે આપણે લીપ સ્પ્રિંગનો ઉપયોગ કરતા હતા. પરંતુ ટોર્ક ટ્યુબ ડ્રાઇવ જે છે તેની અંદર કમ્ફર્ટેબલ રાઇડ માટે કમ્ફર્ટેબલ સ્પ્રિંગ અથવા તો બીજા કોઈ અન્ય પ્રકારની સ્પ્રિંગનો ઉપયોગ કરી શકાય છે અને તેમાં સામાન્ય રીતે જોવા જઈએ તો હેલિકલ સ્પ્રિંગ જે છે તે અહીં ઉપયોગ થાય છે અને તે પૂરતું કામ પોતાની ડ્યુટી જે છે તે કરી શકે છે. Figure illustrate a layout using the laminated spring which are joined to frame by a swinging circle at each end. હવે ફિગરની અંદર આપણે અહીં જે છે તે લેમિનેટેડ સ્પ્રિંગની સાથે ટોર્ક ટ્યુબ ડ્રાઇવનું જે ડાયાગ્રામ કયા પ્રકારનો હોય છે તે દર્શાવવામાં આવેલો છે અને અહીંયા આપણે જે સ્પ્રિંગનો ઉપયોગ કરેલો છે લેમિનેટેડ સ્પ્રિંગનો, તો તેની અંદર બંને છેડા ઉપર સ્વિંગિંગ સેકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આપણે હોચકિસ ડ્રાઇવની અંદર જોઈ ગયા હતા કે તેનો એક છેડો જે છે તે ફિક્સ હોય છે, જ્યારે બીજો છેડો જે છે તે સ્વિંગિંગ સેકલની સાથે જોડાયેલો હોય છે. અહીંયા તેના કરતા ઉલટું છે. અહીંયા બંને છેડા સ્વિંગિંગ સેકલની મદદથી ફ્રેમની સાથે અથવા તો ચેસિસની સાથે માઉન્ટ કરવામાં આવેલા છે. The tubular member is known as a torque tube, enclose the propeller shaft and bolted tightly to the axle casing. અહીંયા એક ટ્યુબ્યુલર મેમ્બર એક રાખવામાં આવેલો હોય છે કે જેને ટોર્ક ટ્યુબ કહેવામાં આવે છે અને તેને પ્રોપેલર શાફ્ટની ઉપર લગાડવામાં આવે છે તથા એક્સલના કેસિંગની સાથે તેને બોલ્ટની મદદથી ટાઈટ ફિટ કરવામાં આવે છે. The torque tube is located at the front by a ball and socket joint which is located at rear of cross member of the frame or gearbox. Torque tube નો આગળના ભાગ ઉપર બોલ અને સોકેટ જોઈન્ટ દ્વારા તેને ફિક્સ કરવામાં આવે છે કે જે ફ્રેમની સાથે અથવા તો ગિયર બોક્સના ક્રોસ મેમ્બરના પાછળની તરફ લાગવાડેલું હોય. Bracing rod are introduced between the axle casing and the torque tube to powerful the arrangement. એટલે કે એરેન્જમેન્ટને પાવરફુલ બનાવવા માટે એક્સલ કેસિંગ અને ટોર્ક ટ્યુબની વચ્ચે બ્રેસિંગ રોડ પણ લગાડવામાં આવેલો હોય છે. A small diameter propeller shaft is installed inside the torque tube and splined to the final drive pinion.
અહીંયા ટોર્ક ટ્યુબની અંદર એક ટોર્ક ટ્યુબના ડાયામીટર કરતા ઓછા ડાયામીટરનો પ્રોપેલર શાફ્ટ જે છે તે ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જેને ફાઇનલ ડ્રાઈવના પિનિયનના સ્પ્લાઇન્સ સાથે એટેચ કરવામાં આવેલો હોય. A U-joint is installed in the center of the ball joint to allow for the angular deflection of the drive. અને ડ્રાઈવની અંદર જે કોઈ પણ પ્રકારનું એંગ્યુલર ડિફ્લેક્શન થાય છે તો તેને કરવાની પરમિશન માટે, તેને કરવા માટે, તે પૂરતા પ્રમાણમાં થઈ શકે તે માટે એક યુનિવર્સલ જોઈન્ટ જે છે તે સેન્ટર બોલ જોઈન્ટના સેન્ટરની સાથે ઇન્સ્ટોલ કરવામાં આવેલો હોય છે. હવે જે ફિગર જે છે તે આપણે જોઈએ તો અહીંયા ટોર્ક ટ્યુબ ડ્રાઈવ માટેની ફિગર આકૃતિની અંદર બતાવવામાં આવેલી છે કે જેમાં વ્હીલ જે છે, વ્હીલ અથવા તો જે એક્સલ જે છે તે આ બંને યુનિવર્સલ યુ બોલ્ટની મદદથી લિફ્ટ સ્પ્રિંગની સાથે એટેચ કરવામાં આવેલી છે અને આ જે લિફ્ટ સ્પ્રિંગ જે છે તે ચેસિસ અથવા તો ફ્રેમની સાથે બંને બાજુ સ્વિંગિંગ શેટલની મદદથી જોડવામાં આવેલી છે. આ ઉપરાંત અહીંયા આ જે ટોર્ક ટ્યુબ જે છે તો તેની અંદર જે આ સેન્ટર લાઇન જે છે તો તે સેન્ટર લાઇન પ્રોપેલર શાફ્ટની દર્શાવે છે અને આ રીતે તેને કવર કરવામાં આવેલો હોય છે. અથવા તો જો નીચેના ભાગે અહીંયા જે છે તો આ જે છે તે પ્રોપેલર શાફ્ટ છે અને આ ટોર્ક ટ્યુબ છે. બરાબર. હવે આગળના ભાગે અહીંયા જે કપ છે આ અહીંયા ગિયરબોક્સ શાફ્ટ જે છે તે બહાર નીકળે છે અને તેને ટોર્ક ટ્યુબની મદદથી ફાઇનલ ડ્રાઈવ અથવા તો ડિફરન્શિયલ સુધી પહોંચાડવામાં આવેલું છે. હવે બેરિંગ કેપ જે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ છે તો આ જે સોકેટની અંદર આ રીતે બોલ જે છે તે અટેચ કરવામાં આવેલો છે અને બોલ જે છે તે આપણે ફાઇનલ ડ્રાઈવ અથવા તો ગિયરબોક્સની તરફ લાગેલું છે અને તેની અંદર યુનિવર્સલ જોઈન્ટ કઈ રીતે એટેચ કરવામાં આવ્યો છે તો તેની ફિગર પણ અહીં આકૃતિની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તો આ રીતે ટોર્ક ટ્યુબ ડ્રાઈવની જે અરેન્જમેન્ટ જે છે, આ પ્રકારની જે મિકેનિઝમ છે તે વ્હીકલની અંદર લાઇટ કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલની અંદર આ પ્રકારની ટ્યુબ જે વપરાય છે ટોર્ક ટ્યુબ ડ્રાઈવ પ્રકારની ડ્રાઈવ તો તે આ રીતે કાર્ય કરે છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું સ્લિપ જોઈન્ટ વિશે. The rear axle housing with wheel and differential is attached to the frame of automobile through the spring. Automotive vehicle ની અંદર rear axle housing અને તેનું wheel અને differential જે છે તે ફ્રેમની સાથે સ્પ્રિંગની મદદથી જોડવામાં આવે છે. As the vehicle move over uneven surface, these bush assembly move up and down due to the expansion and compression of the spring. જેમ જેમ vehicle ચાલતું હોય અનઇવન સપાટી ઉપર આગળ વધતું જાય છે તેમ તેમ સ્પ્રિંગનું એક્સપાન્શન અને કોમ્પ્રેશન થાય છે અને તેના પરિણામે એસેમ્બલી જે છે તે ઉપર અને નીચેની તરફ મોશન કરે છે. This change the length of propeller shaft because it is connected to differential and gearbox. અને આવું થવાને કારણે પ્રોપેલર શાફ્ટની લેન્થ જે છે તે બદલાય છે કારણ કે પ્રોપેલર શાફ્ટ ડિફરન્શિયલ અને ગિયરબોક્સની સાથે જોડેલો છે. Slip joint allow for the change in length of the propeller shaft. અને અહીંયા જે પ્રોપેલર શાફ્ટની અંદર જે લંબાઈની અંદર જે વધઘટ થાય છે અથવા તો જે બદલાવ આવે છે તે સ્લિપ જોઈન્ટનો ઉપયોગ કરી તેને પૂરતા પ્રમાણમાં સેટ કરી શકાય છે. When spring is compressed, the propeller shaft shorten, and when spring is expand, the propeller shaft return to its original length. એટલે કે જ્યારે સ્પ્રિંગ જે છે
તે દબાતી હોય, કોમ્પ્રેસ થતી હોય, તો આવા કિસ્સામાં પ્રોપેલર શાફ્ટની લંબાઈ જે છે તે ટૂંકી થઈ જાય છે અથવા તો ઘટી જાય છે, અને જ્યારે સ્પ્રિંગનું એક્સપાન્શન થાય છે તો આવા કિસ્સામાં પ્રોપેલર શાફ્ટ પોતાની મૂળ પોઝિશન ઉપર અને પોતાની મૂળ લેન્થની અંદર પાછો ફરે છે. The type of transmission, manual or automatic, determine how the slip joint disconnect to the drive shaft. અને ટ્રાન્સમિશન કયા પ્રકારનું છે, એટલે કે તે ઓટોમેટિક ટાઈપ છે કે મેન્યુઅલ ટાઈપનું, તો તે નક્કી કરે છે કે સ્લિપ જોઈન્ટ ડ્રાઈવ શાફ્ટ સાથે કઈ રીતે જોડાયેલું હોય. On manual transmission, the slip yoke is splined to the drive shaft with the yoke for the universal joint directly behind the transmission, whereas with the automatic transmission, the slip yoke is splined to the output shaft. એટલે કે જો મેન્યુઅલ ટાઈપ ટ્રાન્સમિશન સિસ્ટમ હોય તો તેના ઉપર સ્લિપ યોકને ડ્રાઈવ શાફ્ટની અંદર સ્પ્લાઇન્સ આપવામાં આવે છે કે જેમાં ટ્રાન્સમિશનની પાછળ યુનિવર્સલ જોઈન્ટ માટે યોક આપવામાં આવેલો હોય. જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન વાળી સિસ્ટમ હોય તો તેમાં સ્લિપ જે છે તે યોક આઉટપુટ શાફ્ટમાં સ્પ્લાઇન આપવામાં આવે છે. હવે સ્લિપ જોઈન્ટની ફિગર જે છે તે અહીં આકૃતિમાં બતાવેલી છે કે કઈ રીતે ઇન્ટરનલ સ્પ્લાઇન્સ અને એક્સટર્નલ સ્પ્લાઇન્સ જે છે તે આપવામાં આવેલા હોય. આ ઉપરાંત સ્લિપ યોક અને ટ્રાન્સમિશન શાફ્ટની પણ રચના કઈ રીતે છે તે અહીં આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. અહીંયા આ જે ફિગર ઉપર જે છે તે તેનું એક એસેમ્બલ કઈ રીતે થાય છે અથવા તો તેની લેન્થમાં કઈ રીતે વધારો ઘટાડો થાય છે તે જોવું હોય તો જ્યારે લેન્થ જે છે તે વધે છે તો આવી રીતે સ્પ્લાઇન્સ જે છે તેની એક નિશ્ચિત લંબાઈ હશે કે અમુક લેન્થ સુધી સ્પ્લાઇન્સ જે છે તે શાફ્ટની ઉપર આપવામાં આવેલા હોય, અને એ જ રીતે આ જે યોક જે છે તો તેની ઉપર અંદરના ભાગે સ્પ્લાઇન્સ આપવામાં આવેલા હોય, તેની પણ એક ચોક્કસ લંબાઈ હોય. તો જ્યારે શાફ્ટ લંબાય છે તો આવા કિસ્સામાં અંદરનો જે ડ્રાઈવ શાફ્ટ કે જેની પર સ્પ્લાઇન આપેલા હોય તો તે બહારની તરફ આવે છે, અને જ્યારે શાફ્ટની લેન્થ પૂરતા પ્રમાણમાં જેની ઓરિજિનલ લેન્થમાં આવી જાય તો આ જે સ્પ્લાઇન્સ જે છે તે પોતે અંદરની તરફ ગતિ કરે છે અને લેન્થ જે છે તે જરૂરિયાત પ્રમાણે વધઘટ પૂરી થાય છે. આગળ વધીએ. Either way, they serve the same purpose to provide the necessary telescopic action for the drive shaft. એટલે કે ડ્રાઈવ શાફ્ટ ગમે તે પણ રીતે તેના દ્વારા ડ્રાઈવ શાફ્ટ માટે જરૂરી ટેલિસ્કોપિક એક્શન જે છે તે પૂરી પાડવાનું કાર્ય અહીં થતું હોય છે. As the axle housing move forward and backward, the slip joint gives freedom of the movement in horizontal direction and yet is capable of transmitting rotary motion. એટલે કે જેમ જેમ એક્સલનું હાઉસિંગ આગળ વધતું જાય છે તેમ બેકવર્ડ અને ફોરવર્ડ થતું જાય છે તેમ સ્લિપ જોઈન્ટ જે છે તે હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરવાની તેને ફ્રીડમ આપે છે, અને આમ છતાં તે રોટરી મોશન ટ્રાન્સમિટ કરવા માટે તેને કેપેબલ પણ બનાવે છે. The slip yoke used with an automatic transmission has the outer diameter machine smooth. ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઉપયોગ કરવામાં આવેલું સ્લિપ યોક જે છે તેનો એક્સટર્નલ ડાયામીટર મશીનની મદદથી સ્મૂથ કરવામાં આવેલો હોય છે. The smooth surface provide a bearing surface for pushing and rear oil seal in transmission. એટલે આ પ્રકારની જે સ્મૂથ સરફેસ જે છે તે ટ્રાન્સમિશનમાં બુશિંગ અને રિયર ઓઇલ સીલ માટે પૂરતી બેરિંગ સપાટી પ્રોવાઈડ કરે છે. The transmission rear oil seal
ride on slip yoke and prevent fluid leakage out of the rear of transmission. એટલે કે ટ્રાન્સમિશનની અંદર રિયર ઓઇલ સીલ જે છે તે સ્લીપ યોક ઉપર રાઇડ થાય છે અને તે ટ્રાન્સમિશનના પાછળના ભાગમાંથી લિક્વિડ અથવા તો ફ્લુઇડનું જે લીકેજ થતું હોય તો તેને અટકાવવા માટે મદદ પણ કરે છે. The seal also keep dirt out of the transmission and of the slip yoke. આ ઉપરાંત સીલ dirt ને પણ ટ્રાન્સમિશન સિસ્ટમથી દૂર રાખે છે અને સ્લીપ યોકથી પણ દૂર રાખે છે. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું યુનિવર્સલ જોઈન્ટ વિશે.